આપ જુઓ, અમદાવાદની મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સોસાયટી અને દર્દીઓની સરકારની રજૂઆત સામે આવી છે। મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની દર્દીઓને સરકાર યોગ્ય સહાય આપે તેવી માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત દિવ્યાંગ સર્ટિફિકેટના મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનો ઉલ્લેખ કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ। મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં વ્યક્તિ જેમ દિવસ જાય તેમ પથારી વશ થતો જાય છે અને આવા વ્યક્તિની સેવા કરવામાં પરિવારના લોકોને પણ નોકરી છૂટી જતી હોય છે। આ બીમારીમાં કસરત જ એક મુખ્ય ઉપાય છે, જેના માટે ડોક્ટર ઘરે આવે તો 600 રૂપિયા સુધીની ફીસ લેતા હોય છે, જેથી સરકાર આવા દર્દીઓ માટે માસિક પેન્શનની રકમ વધારે તેવી માંગ કરાઈ છે। આ રકમ 1000થી વધારીને 10 થી 15000 રૂપિયા કરાય તેવી રજૂઆત છે। ની અંદર કોઈ સ્પેસિફિક દવા કે રોગ એની ટ્રીટમેન્ટ હજુ સુધી શોધાઈ નથી, પ્રયોગો ચાલુ રહ્યા છે। એટલે બાળક અને એની ફેમિલી બંનેને આર્થિક, સોશિયલ અને ઘણી બધી તકલીફો રહેતી હોય છે। એટલે સરકાર તરફથી આવા બાળકોને કે આવી ફેમિલીને આર્થિક સહાય મળે, સોશિયલ સહાય મળે, કસરત કરાવવા માટે એ લોકોની જે અથવા બીજે કોઈ ટ્રીટમેન્ટ કરાવવાની હોય, તપાસ કરાવવાની હોય, જો એ બધું સરકાર તરફથી રાહત થાય અથવા તો ફ્રી કરી આપવામાં આવે એવી અમારી માગણી છે। એવો પરિપત્ર બહાર પાડવો જોઈએ કે આ લોકોને સ્પેસિફિક મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, ભલે પછી તે ડ્યુશેન મસ્ક્યુલર હોય, બેકર હોય કે લિમ્બ-ગર્ડર હોય કે બીજા પ્રકારની હોય, પણ પ્રોગ્રેસિવ ડિસીઝ છે એટલે જેવું એમને નોલેજમાં આવે એવું તરત એમને 40% મિનિમમ સર્ટિફિકેટ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનું રોગના નિદાન પ્રમાણે આપવું જોઈએ એવી મારી સરકારને એક નમ્ર વિનંતી છે। ડૉક્ટરની ભૂલમાં એવું હોય છે કે અમારો ડિસીઝ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે તો ડૉક્ટર મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના બદલે લોકોમોટર લખીને આપે છે। હવે સરકારની સહાયમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હોય તો 40%થી અમને સહાય મળતી હોય છે, જ્યારે લોકોમોટર લખીને આપે તો 60% હોય તો જ અમને સહાય મળે છે। હવે એ ડૉક્ટરની ભૂલના લીધે અમે જ્યારે સિવિલમાં સુધારો કરાવવા જઈએ સર્ટિફિકેટ તો એ એમ કહેતા હોય છે કે આ સર્ટિફિકેટ એકવાર બની ગયા પછી સુધારો થતો નથી। તો અમારી સરકારને આના ઉપરની મુખ્ય રજૂઆત એ છે કે આની ઉપર પગલાં લે કે ડૉક્ટર આને ક્લિયર મસ્ક્યુલર ડિસ્ટ્રોફી લખીને આપે